शास्त्री जी महाराज की जय, गुरु हरि योगी जी महाराज की जय, गुरु हरि हरिप्रसाद स्वामी महाराज की जय जय जय, प्रकट गुरु हरि प्रेम स्वरूप स्वामी महाराज की जय जय जय, आत्मीय समाज की जय जय जय, दासना दास सदार की जय जय जय, शिक्षापत्री द्विशताब्दी महोत्सव की जय जय जय, हरिप्रेम हीरक महोत्सव की जय जय जय। भगवान स्वामीनारायण एक बहु मोटी सभा करीने बिराजमान हता। देश विदेशથી બધા હરિભક્તો પધારેલા હતા, વડીલ સંતો બેઠેલા હતા, વડીલ હરિભક્તો બેઠેલા હતા। પર્વતભાઈ પોરધનભાઈ દેવજીપુરના નૈનજી ભગત, પાણવીના પૂજા ડોડિયા એવા એકાંતિક ભક્તો જે ભગવાન સ્વામિનારાયણની માળાની મણકામાં જેમણે સ્થાન મેળવ્યું હતું એવા ટોપ લેવલના હરિભક્તોની એક સભા ભરાઈને બેઠી હતી। આ નાનકડી વાત એટલા માટે કરવી છે કે આત્મીય સંસ્કારધામ સણિયા કણદે જે સ્વામીજીના સંકલ્પે નિર્માણ થયું છે અને આજે આ મહિનાની અંદર 13મી ડિસેમ્બરે પાટોત્સવ છે। મૂર્તિ પ્રતિષ્ઠા આપણે 24 તારીખે થઈ છે, તે 24મી ડિસેમ્બરે પાટોત્સવ કાયદેસર તારીખ પ્રમાણે આવે છે, પણ તિથિ પ્રમાણે સ્વામીજીની ઈચ્છા મુજબ, ત્યાગ સ્વામીની ઈચ્છા મુજબ આપણે 23મી ડિસેમ્બરે પાટોત્સવનો ઉત્સવ અહીંયા રાખવામાં આવેલ છે, શનિવાર છે। એ વાતને અનુરૂપ થોડી મહારાજની વાત એટલા માટે કરવી છે કે ભગવાનના યુગ કાર્યમાં આવતી વ્યક્તિ, ભગવાનના સંકલ્પની અંદર યાહોમ કરનારી વ્યક્તિ, ભગવાનના સુખે સુખિયા થનારી વ્યક્તિ ઇતિહાસના પાને કાયમને માટે કંડારાઈ જતી હોય છે। મહારાજને મુક્તાનંદ સ્વામી વિનંતી કરે છે, આવડી મોટી સભાની અંદર મુક્તાનંદ સ્વામી કરગરીને મહારાજને વિનંતી કરે, હે મહારાજ, ખૂબ નાની વયે આપે ઘરબાર છોડ્યા છે, 18, 19 કે 20 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ ધર્મધુરા સંભાળી છે। એ પીપળાણાની ધરતી પર રામાનંદ સ્વામીએ દીક્ષા આપી છે। જેતપુરની અંદર કેવળ 21 વર્ષની ઉંમરે એ રામાનંદ સ્વામી એમને સંપૂર્ણ સંપ્રદાયની ધર્મધુરા સોંપે છે। એ મહારાજ આપે કઠિન તપસ્યા કરીને અમને દર્શન તમે આપ્યા છે। કેવળ 25 વર્ષની ઉંમરે, મહારાજની ઉંમર ખાલી કેવળ 25 વર્ષની ઉંમરે એ કાલવાણીની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ પોતે સંકલ્પ કરીને એક જ રાતની અંદર 500 પરમહંસોને દીક્ષા આપે છે। કેટલી બધી સ્વામીજી એવું બોલેલા કે આધ્યાત્મિક ઇતિહાસની અંદર પહેલો એવો પ્રસંગ છે આટલા વર્ષોને પૃથ્વીના સર્જન થયા પછી, આ સ્વામીજીના શબ્દો છે, એવો કોઈ યુગ, આધ્યાત્મિક યુગ પુરુષ આ ધરતી પર આવ્યો છે જેને એકી સાથે 500 વ્યક્તિને એક જ રાતની અંદર ભગવતી દીક્ષા આપી હોય। એ ભગવાન સ્વામિનારાયણ નામે રેકોર્ડ આજે બી અનબ્રેકેબલ છે। સ્વામીજી કે મહારાજ આપે કરુણા કરીને 500 પરમહંસોને અદભુત દીક્ષા આપી, એક જ દિવસે ક્રાંતિકારી યુગ કાર્ય કર્યું। આપે અદભુત શાસ્ત્રોનું સર્જન કર્યું, આપે 2000 સંતોને દીક્ષા આપી। મુક્તાનંદ સ્વામી આગળ વાતો કરે છે, મહારાજ આપે ઉઘાડા પગે વિચરણ કરીને 20 લાખ સત્સંગીનો સમાજ બનાવ્યો। આપણે કલ્પના કરીએ કે રામાનંદ સ્વામી સ્વધામ સીધા પછી ભગવાન સ્વામિનારાયણ સૌથી પહેલા એ પોતાના વિકાસની, સંપ્રદાયના વિકાસની જે શરૂઆત કરે છે ભુજની ધરતી પરથી કરે છે। મહારાજના પગમાં ચપ્પલ નહોતા, મહારાજ પાસે રોજો ઘોડો નહોતો, માણકી ઘોડી તો પછી આવી। 6 વર્ષ સુધી, સંવત 1860 થી લઈને સંવત 1866 સુધી એક ધારી મહારાજે 6 વર્ષ સુધી એક ધારું વિચરણ કર્યું। મુક્તાનંદ સ્વામી કરગરતા આગળ બોલે, મહારાજ આપે શાસ્ત્રોનું સર્જન કર્યું, આપે સંતોનું સર્જન કર્યું, આપે હરિભક્તોનું, એકાંતિક હરિભક્તોનું સર્જન કર્યું। એક વાતની મહારાજ ખામી દેખાય છે, મહારાજ હસતા જાય છે, બોલતા જાય છે, કારણ કે સ્વામીજી બોલેલા એક વખત। હવે સ્વામીજીને પ્રશ્ન કરેલો, અમે 4-5 યુવકો બેઠેલા આગળ સામે,
અને મને સહેજે વિચાર આવ્યો, મેં સ્વામીજીને પ્રશ્ન કર્યો, સ્વામીજી જે વાતો વચનામૃતમાં જે પ્રશ્નો જે છે આજના યુગની અંદર આટલા વર્ષ પછી 200-250 વર્ષ પછી ગમે તેવો ફિલોસોફર હોય, ગમે તેવો જ્ઞાની હોય, સનાતન ધર્મનો ખેરખા હોય, એ બી જે મહારાજને જે સંતો, સામાન્ય સંતો ને હરિભક્તો જે વચનામૃતની અંદર જે પૂછે છે એ આજે બી એ વ્યક્તિ પૂછી ન શકે, તો એ બુદ્ધિયોગ કોણે આપ્યો? મહારાજે અદભુત, સ્વામીજી અદભુત જવાબ આપ્યો. આજે બી એ સ્વામીજીના શબ્દો ગુંજારી રહ્યા છે. સ્વામીજી એવું બોલે છે કે સામે બેનાર વ્યક્તિની અંદર એવી કોઈ બુદ્ધિમત્તા નહોતી. એવા હરિભક્તની અંદર કે એવા સંત, નંદ પંક્તિના સંતો પાસે સ્વામી કે કોઈ બુદ્ધિમત્તા નહોતી, પણ મહારાજે કરુણા કરીને જ્યારે એને પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે મહારાજ એને આત્માને વિશે પ્રવેશ કરીને એના આત્માનો કબજો લઈ અને મહારાજ પોતે જ પ્રશ્ન પૂછે એ સંત દ્વારા. કારણ કે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે તો મુક્તાનંદ સ્વામીના આત્મામાં મહારાજ બિરાજમાન થઈ જાય અને મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કરે અને એ પ્રશ્નનો જવાબ ભગવાન સ્વામિનારાયણ આપે. કેટલી બધી સુપ્રીમેસી ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીની વાત ઉપરથી લાગે કે સામે બેઠેલા આત્મામાં પોતે પ્રવેશ કરે અને પ્રશ્ન કરે. કેવો પ્રશ્ન આજે બી સોલ્વ ન થાય આપણાથી, આજે બી ન પૂછી શકાય એવા પ્રશ્નો એ વખતે 265 વચનામૃતમાં મહારાજે એ મુક્તોનામાં પ્રવેશ કરીને જયારે પૂછ્યો છે ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણે અદભુત શાસ્ત્રોનું સર્જન કર્યું, અદભુત સમાજનું સર્જન કર્યું, બધી વાતે સુખ છે, પણ એક વાતનું અમને દર્દ છે કે નાનકડો કોઈ બાવો હોય, નાનકડે પોતી પહેરેલો જે બાવો હોય, 2-4 છોકરા રખડતા હોય, એવા બાવા એ પોતાનું સ્થાનક બનાવે છે, કેતા મંદિર બનાવે છે, પોતાનો આશ્રમ બનાવે છે. તમે એક પણ મંદિર નથી બનાવ્યું હજી સુધીની અંદર. મહારાજ કે એ વાત સાચી, પણ મહારાજે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. સ્વામીજી પોતે આ વાતનું વર્ણન કરતા બોલે છે, પણ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, સેના યોગમાં આવેલ દરેક વ્યક્તિને નિમિત્ત બનાવીને એનો યશ મહારાજ એ પાત્રને દેવા માંગતા હતા. એના સંકલ્પની અંદર કેટલા યાહોમ થાય છે એ પ્રમાણે એકાંતિક ધર્મ એને સિદ્ધાંત મહારાજ કરાવતા હતા, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવતા હતા મહારાજ. તો મહારાજ પછી હસતા હસતા બોલે છે, હે મુક્તાનંદ સ્વામી તમારી ઈચ્છા શું છે? એક બાજુ સાંભળીએ, રામાનંદ સ્વામીએ ખાલી એક નાનકડા પત્રની અંદર એ આજ્ઞા કરેલી કે સત્સંગમાં રહેવાનો જે ખપ હોય તો થાંભલાને બી બાંધીને રહેજો. એ વાતનું અનુસંધાન ભગવાન સ્વામિનારાયણ સમગ્ર જીવન 49 વર્ષ સુધી રાખ્યું અને આખી જિંદગી આપણા સાધક માટે છે. મહારાજ 49 વર્ષ સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. કેટલી બધી જબરજસ્ત સિદ્ધિ છે. ક્યાં ભગવાન સ્વામિનારાયણ ને ક્યાં મુક્તાનંદ સ્વામી? સ્વામીજી એવું બોલેલા, 1 સેકન્ડના લાખમાં ભાગમાં હજારો મુક્તાનંદ સ્વામીનું સર્જન કરી શકે એવી ભગવાન સ્વામિનારાયણની ચેતના, અને એ મુક્તાનંદ સ્વામી પાસે 0 થઈને વર્ત્યા. એ આપણને સૌને કહેવા માંગે છે કે તમારી સામે બેઠેલી થાથા થાપડી જેવી વ્યક્તિ હોય પણ સંબંધને લઈને એ અક્ષરધામનો વ્યક્તિ છે, ભગવાનનો વ્યક્તિ છે, એ ભગવાનનો એકાંતિક ભક્ત છે, એવા ભાવથી એની જયારે વાત સ્વીકારીએ, મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવી સિદ્ધ દશા પામી જાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી પૂછે, મુક્તાનંદ સ્વામી તમારી ઈચ્છા શું છે? બસ હે મહારાજ તમે મંદિર બનાવો, બસ કોઈ સાધન નહીં, કોઈ નાણાં નહીં, કોઈ પાણા નહીં, કોઈ હરિભક્તો નહીં, કશું જ નહીં. અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞા આવી કે મહારાજ તમે મંદિરો બનાવો, તમે સ્થાનક બનાવો, કે સ્વામિનારાયણ ભગવાનનું આ સ્થાનક છે. કોઈ મંદિરમાં, કોઈ ગામમાં મંદિર નથી આપના. મહારાજ સંકલ્પ કરે કે જાઓ આપણે બધા ભેગા થઈને રામાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ કે મંદિરો બને. ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર 6 મંદિરનું સર્જન કરે છે. મહારાજ પોતે અમદાવાદનું મંદિર બનાવે છે, ભગવાન સ્વામિનારાયણ વડતાલની ધરતી પર મંદિર બનાવે છે, ભગવાન સ્વામિનારાયણ ભુજની ધરતી પર મંદિર બનાવે છે, ભગવાન સ્વામિનારાયણ ગરડાની ધરતી પર મંદિર બનાવે છે, મહારાજ ધોલેરામાં મંદિર બનાવે છે, અને ભગવાન સ્વામિનારાયણ જુનાગઢમાં મંદિર બનાવે છે. આ 6 મંદિરો ભગવાન સ્વામિનારાયણ પોતાની હયાતીની અંદર એવા સંતોને ત્યાં વારંવાર મોકલીને એ ભગવાન સ્વામિનારાયણ 6 મંદિરની અંદર એ કૃષ્ણ ભગવાન અને રાધા કૃષ્ણની વાતનું પ્રતિપાદન કરતું, અર્જુન અને કૃષ્ણનું પ્રતિપાદન કરતા એવા મૂર્તિનું સર્જન કરીને મહારાજે પોતે પ્રતિષ્ઠાની અંદર આરતી ઉતારેલી ઇતિહાસ સાક્ષી છે. મુક્તાનંદ સ્વામીના એક વિનંતીથી લઈને મહારાજે આ વાત સ્વીકારીને 6 ગગનચુંબી મંદિર એ વખતે બનાવ્યા. મહારાજને જવાનો સમય પૂરો થઈ ગયો. 49 વર્ષની ઉંમરે એ ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી જાય છે. મહારાજના અંતર્યામી ગુણાતીત હતા, મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના અંતર્યામી. મહારાજ જે સંકલ્પ કરે એ ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પને પકડી અને સમાજની અંદર સાકાર કરવાનું કાર્ય ગુણાતીતાનંદ સ્વામીનું. અને એની એ જ પ્રણાલી આજે બી વર્ષો સુધી ભગવાન સ્વામિનારાયણના જે ધારક સંતો છે
કીર્તિ કાંચન કામિનીના રસ અને રાગ રહિતના એવા પવિત્ર સંત થકી જે ભગવાન સ્વામિનારાયણ જે બિરુદ આપેલું રામાનંદ સ્વામીની હાજરીની અંદર, એ બિરુદ પ્રમાણે એ પ્રણાલી શાસ્ત્રીજી મહારાજેની રાખી. શાસ્ત્રીજી મહારાજે ગગનચુંબી મંદિરો બનાવ્યા. એ વિકરાળ પરિસ્થિતિની અંદર, ભયંકર અપમાનની અંદર, ભયંકર તિરસ્કારની અંદર, દેહ ન રહી શકે એવી પરિસ્થિતિની અંદર શાસ્ત્રી મહારાજે મંદિરો બનાવ્યા. એનું એક જ કારણ કે મંદિરની અંદર જે નિમિત્ત પાત્રો થાય એનો આવનારી પેઢી એનો આદર્શ પૂરો પાડે, એને એપ્રિશિએટ કરે, અને કાયમ માટે ઇતિહાસના પાને કંડાઈ રહે, એના માટે શાસ્ત્રી મહારાજની એ પ્રણાલી ચાલુ રાખી. અને એની એ જ વાત મહારાજની રીતે રીત, એ શાસ્ત્રી મહારાજની રીતે રીત, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને શાસ્ત્રી મહારાજના ઉપાસના સિદ્ધાંત બાર એક ડગલું આગળ મૂકનાર, એક અંગૂઠો બી આગળ ન મૂકનાર એવા હરિપ્રસાદ સ્વામીજી એ પરંપરાને સારધાર આગળ ચલાવી. સ્વામીજી શરૂઆતમાં બોલે છે, આ વાત હું એટલા માટે વારંવાર કરું છું, આપણે બધા એ પસંદગીના પાત્રો છે, એની યોજનામાં આપણે બધા જોડાયેલા. કદાચ આપણને આપણા સ્વભાવ સાથ સહકાર આપે, આપણી વિચિત્ર પ્રકારની પ્રકૃતિ કદાચ આપણને સાથ ના આપે, પણ ભગવાનની સામે તો બેઠેલા છે ને આપણે. સ્વામીજીને બી વડીલ સંતોએ અને હરિભક્તોએ વાત કરેલી કે સ્વામીજી આટલું બધું વિચરણ કર્યું, જગતની અંદર કોઈ એવા સંત નથી આ ધરતી ઉપર આવ્યા. આ મારી પોતાની માન્યતા છે. વચનામૃતમાં રહેલું જ્ઞાન, સ્વામીની વાતોમાં રહેલું જ્ઞાન, પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં રહેલું જ્ઞાન એ પાના સુધી સીમિત ન રહે, સમાજની અંદર સાકાર થાય, એના માટે હરિપ્રસાદ સ્વામીએ 87 વર્ષ સુધી પ્રયાસ કર્યો. જે જ્ઞાન વચનામૃતમાં લખ્યું છે, જ્ઞાન સ્વામીની વાતોમાં લખ્યું છે, એ વ્યક્તિના જીવનમાં સાકારિત કરવા માટે હરિપ્રસાદ સ્વામી પોતાના દેહના ભૂક્કા બોલાવી દીધા. અને જે સમાજે સાથ આપ્યો એ સમાજના જીવનની અંદર સાકારિત કર્યો. સ્વામીજી એવું બોલેલા કે યુગજી મહારાજની વખતમાં અમે ગોંડલની અંદર એ બોરસલીના ઝાડ નીચે વહેલા 4 વાગે જયારે પ્રથમ 18 અને 16 ની જયારે વાતો કરતા, મધ્ય 27, 28, 41 ની જયારે વાતો કરતા, ત્યારે વડીલ સંતો મને મશ્કરીને ઠઠ્ઠા મશ્કરી કરતા અને એવું બોલતા કે જે મહારાજે વાતો કરી છે, જે મહારાજે વચનામૃતનું સર્જન કર્યું છે, સ્વામીનું સર્જન કર્યું છે, એ જ્ઞાન ગોષ્ઠી સમજવા માટે છે, સાકારિત ક્યારેય ન થાય. અને એ યુવાન 25-27 વર્ષના એ પ્રભુદાસભાઈ સ્વામીજી એ વડીલ સંતને ત્યારે એ વખતે એવું કહે છે કે તમે સ્વામી તમે ચિંતા નહીં કરતા, યોગીજી મહારાજના પ્રતાપે જે અત્યારે અમે જે ગોષ્ઠી કરીએ, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, એ 4-7 સંતો એ બોરસલીના ઝાડ નીચે વહેલા 4 વાગે જાગી અને જે વચનામૃત વાગડતા, ત્યારે સ્વામીજીએ સંકલ્પ કર્યો એ વખતે આપણા સૌના માટે કે જે પ્રથમ 16-18 ની અમે જે વાતો કરીએ છીએ, મધ્ય 28-41 ની જે વાતો કરીએ છીએ, જગતગુરુના 4 અને 5 ની અમે જે વાતો કરીએ છીએ, એ આવનારા સમાજની અંદર બાપાના સંકલ્પે એક એક વ્યક્તિના જીવનમાં સાકારિત થાય, એના માટે સાધુ હરિપ્રસાદ પોતાનું જીવન ન્યોછાવર કરી દેવાના છે. આ સ્વામીજીનો સંકલ્પ હતો. એ પુરુષના સંકલ્પમાં તાકાત કેટલી છે, જે વાતો વચનામૃતના પાને છે એ વ્યક્તિના હૃદયમાં મારે પધરાવી દેવી છે, વ્યક્તિના જીવનમાં મારે પધરાવી છે. વ્યક્તિને પોતે સાકારિત કરવા માટે એના માટે પ્રયત્ન ન કરે, પણ બાપાના સંકલ્પે એ વ્યક્તિ જીવન જીવતો થાય, એના માટે આ પ્રયત્ન કરું છું. એ સંતને કદાચ ખબર નહીં, પણ બહુ મોટા ત્યાંના મહંત હતા, નામ મને ખબર છે, મેં એની સેવા બી કરેલી છે, પણ હું જાહેરમાં બોલવા નથી માંગતો. ત્યારે એ સંત હસતા હસતા સ્વામીજી એટલું જ બોલે છે, તું બી મોટો ને તારા ગપ્પા બી મોટા. ખબર નહોતી કે કેવો પુરુષ બોલે, કોણ પુરુષ બોલી રહ્યા છે, પણ એ આપણે સૌ જોઈએ છે કે સ્વામીજી આવડો મોટો વિશાળ સમાજનું સર્જન, યોગી ડિવાઇન સોસાયટીનું સર્જન કર્યું. સ્વામીજી કેટલી તપશ્ચર્યા કરી, કેટલી કઠિન તપશ્ચર્યા કરીને, ગરજ રાખીને આપણને સૌને એને પકડી રાખ્યા છે. સ્વામીજી બોલેલા એક વખત કે અમે તમારા માટે 24 કલાકની અંદર 20 કલાક માળા ફેરવીએ ને ત્યારે તમે હરિધામ મંદિરમાં આવી શકો છો. સ્વામી કે 18 કલાક સુધી ધ્યાનમાં બેસી છે ત્યારે તમે પૂજા કરી શકો. સ્વામી કે અમે 16 કલાક સુધી ધ્યાનમાં બેસી તમારું મનન ચિંતન કરીએ ત્યારે તમે સમય શિબિર અને મંદિરમાં આવી શકો છો. એ શું સંકલ્પ કરતા છે? એ આપણો આત્મા કાયમને માટે ભગવાન સન્મુખ ચાલે, એના માટે એક ધારો એ લોકોનો પ્રયાસ હોય છે. અને વડીલ સંતો અને હરિભક્તોએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી સમય તો અદભુત કર્યો, હરિધામનું મંદિર તમે અદભુત કર્યો, સમાજનું સર્જન બી બહુ સરસ કર્યું. સ્વામીજી એવું કહેતા શરૂઆતના 10 વર્ષ સુધી અમે બધાને ચમત્કાર બહુ બતાવતા, જા બેટા હો જાયગા, જા મોટા કરોડ હો જાયગા, જા મોટા દીકરા હો જાય. કેટલાને દીકરા પણ, કેટલાને કરોડો રૂપિયા પણ, કેટલાને જમીનો કે. સ્વામી કે 10 વર્ષ સુધી એ ચલાવ્યું. પણ પછી સ્વામીજી રહસ્યની વાત કરતા અમૃત બાપાની રૂમમાં સ્વામીજી બોલેલા, હું બાજુમાં બેઠેલો, કે બાપા 10 વર્ષ સુધી ઐશ્વર્ય પ્રતાપ બધા બતાવ્યા, મહારાજ યોગીજી મહારાજના પ્રતાપે જેને જેને બતાવ્યા આજે કોઈ સત્સંગમાં નથી. મોટા પુરુષની રીત સમજીએ આપણે. બસ
આપણને એવું થાય કે મને કરોડ આપી દે, મને લાખ આપી દે, મારા પૈસા જતા રહ્યા, મારા જતા રહ્યા, હરિપ્રસાદ સ્વામી ખોટા. ના, એવું નથી, એમ નથી. સ્વામી કે 10 વર્ષ સુધી જે સમાજને બતાવ્યું એ પૈકીનો એક વ્યક્તિ હરિધામ નથી આવતો. પછી કે સ્વામીજી કે મેં ટ્રેક બદલાવી, સમજણની ટ્રેક આપી, શાસ્ત્રની સમજણ આપી, અને સમજણ જે પ્રકારે આ શરૂ થઈ તો 10 વર્ષની અંદર સમાજ બધો હરિધામની અંદર ટકી ગયો. અને એ જ પ્રણાલી, એ જ પ્રોસેસ આજે ચાલુ છે. સમજણ યુક્ત સમાજ વાળી વ્યક્તિ જેના જીવનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફી, જેના જીવનની અંદર હરિપ્રસાદ સ્વામીની ક્રાંતિકારી વિચારધારા જેને સમજણમાં પાકી છે, એને સત્સંગમાં ક્યારે ભરતી ઓટ નહીં આવે, સત્સંગની અંદર ક્યારે ઉમંગ ઓછો નહીં થાય. અને યોગીજી મહારાજ કહેતા એમ, સત્સંગ એને કાયમને માટે કેસર કેરીના રસ જેટલો સ્વાદિષ્ટ લાગશે. આ બાપાના વચન છે. ધોખાવાના થાય છે, દુઃખ થાય છે, સાથી કાર્યકર્તાનું ગમતું નથી, સાથી કાર્યકર્તા સાથે ઊંચી કરવા, આંખ કરીને વાત કરવાનું મન થાય છે. એનું એક જ કારણ, સમજણયુક્ત સમજણ નથી. સ્વામીજીની વાતમાં આપણે ડૂબ્યા નથી, સ્વામીજીના રીતમાં આપણે ડૂબ્યા નથી, સ્વામીજીની ગરજને આપણે પીછાણી નથી. અને એ સ્વામીજી સંકલ્પ કરે છે કે ગામડે ગામડે મારે આત્મી સંસ્કાર ધામ બનાવ. સ્વામીજી બોલેલા કે 100 સંસ્કાર ધામ મારે બનાવવા છે. અને પછી સ્વામીજી બોલેલા, કદાચ અધૂરા રહી જાય છે, પ્રેમ સ્વરૂપ તો પૂરા કરવાનો છે, મને વિશ્વાસ છે. એમ કે આ સ્વામીજીના શબ્દો છે. કોઈ પણ બીજી કોઈ વ્યક્તિનું નામ સ્વામીજી બોલ્યા નથી. કદાચ અધૂરા રહી જાય તો પ્રેમ સ્વરૂપ તો પૂરા કરવાનો જ છે. એમ કે અને એ વાતને પ્રેમ સ્વરૂપ સ્વામીજી સારધાર પકડી. સ્વામીજીની હયાતીની અંદર પાયા નખેલા એ આત્મી સંસ્કાર ધામો જેટલા અધૂરા રહ્યા, આજે આટલી બધી સ્પીડથી દોડે છે. પોતે અમેરિકા મારી પર ફોન આવ્યો, મેં સ્વામીજી કીધું, સ્વામીજી તમે ખૂબ સ્પીડથી વિચરણ કરો, મને સમાચાર હરિભક્તો આપે છે, તો થોડો આરામ તો કરજો. એમ કે એટલે તરત જ મને એને પરખાઈ દીધું, તમને મારા દેહ સાથે પ્રીતિ છે. મને જે સ્વામીજી મને બોમ્બેની ધરતી પર બોલેલા કે તમને મારા દેહ સાથે પ્રીતિ છે. સ્વામી કે પછી પ્રેમ સ્વામીજી બોલ્યા કે મારી ભાવનાને ઓળખતા થઈ જાઓ. મારી જે ભાવના છે સ્વામીજીને રાજી કરવાને, એને તમે પીછાડતા થઈ જાઓ, પછી તમને મારું વિચરણ ઝડપી નહીં લાગે. અને એ પોતે સંકલ્પ કરે છે, સ્વામીજીની હયાતીમાં સંકલ્પ કરે. બધા હરિભક્તોને કહે છે કે સ્વામીજીનો સંકલ્પ એવો છે કે આપણે મંદિરો બનાવવા છે, આત્મી સંસ્કાર ધામો બનાવવા છે, તમે બધા નિમિત્ત બનો. અને એ અસંખ્ય આત્મી સંસ્કારો પૈકીનો એ સુરતની ધરતી પર એ આત્મી સંસ્કાર કેટલું બધું વિશાળ, અંદર વ્યક્તિ દાખલ થાય તો આહા થઈ જાય છે. ઓહો, કેવું કહેવાય. પોલીસ કમિશનર અશોક ગેહલોત, આપણે ચેતનભાઈ વેડ લઈ આવ્યા હતા અહીંયા સમય વખતે, ત્યારે પોલીસ કમિશનર અશોક ગેહલોત એવું બોલતા ગયા કે આપકે સ્વામીજી કિतना बड़ा है, कितना बड़ा स्वर्ग जैसा मंदिर बनाया है. કે એ વ્યક્તિ જયારે આવી બુદ્ધિશાળી વ્યક્તિ, આઈપીએસ કેડરની વ્યક્તિ જયારે એ વાતનું નિરૂપણ કરે કે આપકા સ્વામીજી કિतना बड़ा है કે સ્વર્ગ જૈસા મંદિર બનાયા है, એ સ્વામીજીના સંકલ્પે આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજી અવિરત એક ધારો પ્રયાસ કરી રહ્યા છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે 13મી ડિસેમ્બરે જયારે એ પાટોત્સવનો સમય આવવાનો છે, ત્યારે જે મંદિર નિર્માણની અંદર છેલ્લા 10 દિવસથી મને એક આખો સબ્જેક્ટ નવો દેખાઈ આવે છે કે મંદિરનું નિર્માણ કઈ રીતે થયું. બસ, અને દર વર્ષે એવા પાત્રોને આપણે યાદ કરવાના છે જે મંદિરના નિર્માણના પાયામાં ધરવાયેલા છે. એ ઉપર નથી દેખાતા, એ સામાન્ય દેખાય છે, પણ આ નિર્માણની અંદર પાયામાં જે પાત્રો ધરવાયેલા છે. અને એ પ્રેમ પોતે સંકલ્પ કરે. આવડું મોટું સુરત શહેર, 85 લાખની વસ્તી, એ છોડીને સણિયામાં આવ્યા. કઈક રીઝન હશે, મોટા પુરુષના કાર્યને. ઘણા બુદ્ધિજીવી વર્ગ પહેલા બી મને બધા કહેતા હતા, સંતો હરિભક્તો બી કહેતા હતા કે તમે વિરોધ કરો, એમ કે આટલું બધું દૂર મંદિર નહીં થવું જોઈએ. નહીં, સ્વામીજીનો સંકલ્પ છે, સ્વામીજીના સંકલ્પને પ્રેમ સ્વામી પોગાડ્યો. એમાં બુદ્ધિ નહીં ચલાવવાની, ક્યારે બુદ્ધિ નહીં લગાડવાની. એને રિસ્પોન્સ નતો આપતો. મને કે તમે બોલશો એટલે કઈક અસર થશે. મેં નહીં, હું બોલીશ જ નહીં, ક્યારેય નહીં બોલું જાહેરમાં કે નિર્ણય ખોટો છે. અને સ્વામીજીના સંકલ્પ લઈને એમને સણિયાની અંદર આત્મી સંસ્કારમાં આવા વિશાળ સ્કેલની અંદર જયારે બનાવવાનો સંકલ્પ કર્યો, એ સૌથી પહેલા એને મહેશભાઈ યાદ આવ્યા. મહેશભાઈ પટેલ. મહેશભાઈને ખાલી એટલી કીધું, મહેશ મારે મંદિર બનાવું તું મને જમીન આપ. પ્રેમ સ્વામીની રીતિ નીતિ છે, જે પાત્ર પર વિશ્વાસ હોય એની પછી ડાયરેક્ટ પ્રહાર કરે. કાંઈ ઘરે પૂછ્યા એવું બધું નહીં, ઇનડાયરેક્ટલી કોઈ વાત નહીં, સીધો પ્રહાર કરે. આ વસ્તુ મારે જોતી છે, તું મને આપી દે. બસ. એ સમયની અંદર એવા ઘણા પાત્રોનો પર મને પોતાને અનુભવ થયો, મને દર્શન બી થયા. અમુક પાત્રોને કહી દીધું આ વસ્તુ મારે જોતી છે, તું મને રાત્રે આપ. એ પ્રેમ સ્વામીની રીતિ નીતિ. સ્વામીજીની રીત અલગ હતી, પ્રેમ સ્વામીની આખી રીત અલગ છે. ધન્ય છે મહેશભાઈને. આખા સમાજ વતી આજે દંડવત એટલા માટે કરું છું કે વ્યક્તિ ઘરે પૂછવા ન ગઈ, એમના મમ્મીને પૂછવા ન ગઈ,
અલકાબેનને પૂછવા ન ગયા, ડોક્ટર જીમેશને પૂછવા, જમીશભાઈને ન પૂછવા ગયા. પ્રેમ સ્વામીને સીધું જ કહી દીધું. એને એવું ન પૂછ્યું કે તમને હરિપ્રસાદ સ્વામીએ કહ્યું છે મને જમીન આપવા માટે, મંદિર બનાવવા માટે, એવું ન પૂછ્યું એને. સ્વામીજી તમારી ઈચ્છા કેટલા વીઘા જમીન તમારે જોઈએ છે? બસ મહેશ, તો મને આ 4-5 વીઘાની જમીન છે એ તો મને આપી દે, મારે મંદિર બનાવવું છે. વાત સાંભળવી બહુ સહેલી છે, જયારે દેવાનું થાય ને એના માટે કાળજું જોઈએ, અને એવા કાળજા ઉપર મોટા પુરુષ પ્રહાર કરતા હોય છે, અને એ ઢાલ બનાવતા હોય છે, એને નિમિત્ત બનાવતા હોય છે. એ તમે મહેશભાઈને આજે એટલા માટે યાદ કરવા છે કે આ સંસ્કાર ધામને જયારે વર્ષ પૂર્ણ થવા રહ્યું છે, પાટોત્સવનો જયારે સમય આપ્યો છે, તમારું યોગદાન આવનારી યોગી ડિવાઇન સોસાયટીનો નાનકડો કોઈ સભ્ય ક્યારેય ભૂલવાનો નથી, ક્યારેય નહીં. તમારું યોગદાન તો ઠીક છે, તમારો જે પરિવાર છે એ તમારા કરતા એક વેદ ચડિયાતો છે, તમારા મમ્મી એક વેદ ચડિયા છે, અલકાબેન તમારી કરતા એક વેદ ચડિયાતા છે, ડોક્ટર બી એક વેદ ચડિયાતા છે, એટલા માટે કે તમારી વાતમાં એને હાયા કરી અને સ્વામીજીના સંકલ્પને સૂળ પુરાયો, એને લઈને આજે આવા વિશાળ હોલની અંદર અમે સભા કરી રહ્યા છે. તમે નિમિત્ત બન્યા પ્રથમ વખત યોગી ડિવાઇન સોસાયટી તમારું યોગદાન ક્યારેય નહીં ભૂલે. ધન્યવાદ છે મહેશભાઈને, એમને જમીન આપી. પ્લાનિંગ કરવાનું થયું અમારા હરસોરા સાહેબ પાસે. હું, પ્રેમ સ્વામી અને હરસોરા સાહેબના બંને બંધુ 4 જ જણા બેઠેલા. આનો નકશો જયારે બનાવવાનો હતો, મને પ્રેમ સ્વામી પૂછે બાપા નકશો કેવો બનાવો? બાપુ મેં કહ્યું સ્વામીજી મને શું ખબર પડે કે તમે તો એન્જિનિયર છો. મેં કહ્યું નહીં, મને મંદિરમાં કઈ નહીં ખબર પડે. આપનો જે સંકલ્પ ને સ્વામીજીનું જે મિશન લઈને આપ આવ્યા છો, આપ જ બતાવો કે આનો નકશો કઈ રીતે બનાવીએ. પછી પ્રેમ સ્વરૂપ સ્વામીજી બંને હરસોરા બંધુઓને સમજાવે છે કે આટલા હોલ બનાવવાના, આટલા રૂમ બનાવવાના, આ સાઈડ આમ બનાવવાનું. 3 કલાક સુધી એ પ્લાનિંગની મીટિંગ ચાલી. એ ધન્ય છે હરસોરા બંધુને આજે એટલા માટે યાદ કરે, બંને ભાઈઓને, દીપકભાઈ અને કલ્પેનભાઈને. 3 કલાક સુધી બધી વાત એને સ્વીકાર્યું, અદભુત એનું પ્લાનિંગ કર્યું, એને આખી સ્ટ્રક્ચરલ ડિઝાઇન આપી. આની ₹1 લીધા વગર. સૌથી મોટી વિશેષતા, આવડું મોટું જયારે બિલ્ડિંગ બનાવે ને, જે લોકો આ ફિલ્ડમાં સંકળાયેલા ખબર હોય કેટલા ટકા 5% ફી લાગે સાહેબ આર્કિટેક્ટની. આ પ્રોજેક્ટ કેવડો મોટો છે તો અમને ખબર છે, ટાંક સાહેબને ખબર છે, વિનયભાઈને ખબર છે, મોદી સાહેબને ખબર છે આ પ્રોજેક્ટ કેટલા લાખ કરોડનો રૂપિયા છે. એના 5% તમે ગણી લો. એ આટલા બધી રકમ છોડી અને બંને ભાઈઓ હરસોરા બ્રધર્સ આર્કિટેક્ટ ₹1 લીધા વગર છેક સુધી જ્યાં સુધી બાંધકામ થયું ત્યાં સુધી બધું કન્સલ્ટિંગ, બધું જ એનું પ્લાનિંગ, એ લોકો ₹1 લીધા વગર આ લોકો જેટલી બધી સેવા કરીએ. આજે હરસોરા બંધુને આપણે પાટોત્સવના દિવસે યાદ કરવા છે. આપણે બધા પછી વાત આવી બાંધકામ કરવાની. પસંદગીના પાત્રો શોધ્યા. સૌથી પહેલા નિમિત્ત બનાવ્યા અમારા ટાંક સાહેબ ને મહેશભાઈ. ટાંક માટે જોરદાર તાળીઓ થઈ જાય એટલા માટે કે વ્યક્તિએ રિટાયર હતા, ભગવાન એને ખૂબ બુદ્ધિ આપી, ટેકનિકલ નોલેજ ખૂબ ધરાવતા હતા. આવડા મોટા વિશાળ સંકુલની અંદર બ્રોડ મગજવાળી વ્યક્તિની ખૂબ જરૂર હતી. અને સૌથી પહેલા અમારા મોદી સાહેબ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ ટાંક સાહેબને પસંદ કર્યા. એની સાથે વિનયભાઈ સિનિયર એન્જિનિયર, પોતે કેવડી મોટી જોબ હતી, કોઈ મલ્ટીનેશનલ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર હતા. પ્રેમ સ્વરૂપ સ્વામી કીધું વિનયભાઈ એ બધું છોડી દો, આપણે સળિયા મંદિર બનાવવાનું છે. 1 સેકન્ડની અંદર હાથ જોડી અવડી મોટી નોકરી છોડી અને એક સિનિયર એન્જિનિયર કેડરનો માણસ 2-3 લાખ રૂપિયા માંગે પગાર આપે એવી વ્યક્તિએ શરણાગતિ સ્વીકારી પ્રેમ સ્વરૂપ સ્વામીના યોગની અંદર, એના યુગ કાર્યની અંદર એ જોતરાય છે. મોદી સાહેબ રિટાયર થયા. મોદી સાહેબને કીધું કે હવે તમારે સેવા અહીંયા કરવાના આવે. રોજ મોદી સાહેબ અહીંયા સેવા કરવા માટે આવતા. એનો હું સાક્ષી છું. આ પાત્રોને એટલા માટે યાદ કરવા પડે કે જે દીકરાઓ અહીંયા બેઠા છે, વિનોદભાઈ બેઠા છે, સહજભાઈ બી આવ્યા છે, એ લોકોને ખબર છે જયારે કોન્ક્રીટિંગ થતું ત્યારે 50 કલાક સુધી સુવાનું નહીં. સળંગ કોન્ક્રીટિંગ જયારે થતું હોય, મશીન શરૂ હોય ત્યારે 50 કલાક 60 કલાક સુધી મટકું બી મારવાનું નહીં. અને એ અમારા વિનોદભાઈ, અમારા સહજભાઈ, અમારા વિનયભાઈ, અમારા ટાંક સાહેબ, મોદી સાહેબ 50 કલાક સુધી ઉપર માથે બધું મસ્તક ઉપર પવન ન લાગે બાંધી અને 50 કલાક સુધી ઝાંકેલા. એનો હું પોતે સાક્ષી છું. એ બધા પાત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે ભગવાનના યુગ કાર્યની અંદર એ લોકો એની અંદર એને યોહામ કરીને એને ઝંપલાવ્યો. ભગવાનના યુગ કાર્યની અંદર એને સહકાર આપ્યો. નો શબ્દ ક્યારેય ન કહ્યો, નો શબ્દ ક્યારેય ન કહ્યો. અને પછી બધું ઇન્ટિરિયરની બધું સંતો પધાર્યા, બધા હરિભક્તો, બધા ઉદના મંડળ આવવા માંડ્યું, બધું સાથે બધા દીકરાઓ આવ્યા. આ બધે ફિલ્મો ચડાવવા માટે કેટલો બધો પ્રયાસ કરવો પડે અને એને બધું સરસ ચાલે એના માટે આજે રાજુભાઈ દોડધામ કરે, એક ધારી મહેનત કરે છે. બધા જ કરે છે. બધા દીકરાઓ આખી પછી સ્વામીજી બધી કમિટી બનાવી નાખી છે. એક સરખો વ્યવહાર થાય, એક સરખો વ્યવહાર થાય એના માટે એકબીજા સાથે બેસીને વિચાર વિમર્શ કરે. આજે બી અમારી 12:30 વાગે મીટિંગ હતી, અમારી 5 વાગે મીટિંગ પૂરી થઈ. અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધાને, રાજુભાઈ ને બધાને બોલાવતા, હરિભાઈ ને બધા બોલાવતા હતા.
તો બધા સાથે સરસ સમયો થાય એના માટે એને આયોજન કર્યું છે. તો વિશેષ વાત ન કરતા મંદિર નિર્માણની અંદર સૌથી પહેલા હરિપ્રસાદ સ્વામી માટે એક જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે સ્વામીએ સંકલ્પ કર્યો અને એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી જોખમ લીધું. જયારે એનો લક્ષ્ય બન્યો ને ત્યારે મને બી પરસેવો છૂટી ગયો હતો કે સ્વામીજી આવડું મોટું બિલ્ડિંગ સુરત શહેરમાં કઈ રીતે બનશે, એમ અમને બી પરસેવો છૂટી ગયો હતો. ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીજી બોલ્યા કે બાપા ચિંતા નહીં કરતા, સ્વામીજી આપણી સાથે 24 કલાક છે, ચપટી વગાડે મંદિર પૂરું થશે. અને મંદિર નિર્માણ સ્વામીજી કર્યું, કારણ કે અત્યાર સુધીનો ઇતિહાસ સાક્ષી છે. જે સંકલ્પ સ્વામીજી કર્યો છે એ સંકલ્પ પ્રેમ સ્વરૂપ સ્વામીએ પૂરો કરવા માટે દિવસ રાત મહેનત કરી છે. અને એ સંકલ્પ સ્વામીજી કરેલો સંકલ્પ અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ જે પ્રોજેક્ટની શરૂઆત કરી છે અને હરિપ્રસાદ સ્વામીએ 100% પૂર્ણ કર્યું છે. અને યોગી ડિવાઇન સોસાયટીના બધા સભ્યો સાક્ષી છે. એટલે વધારે વાત કરવી નથી. 13મી ડિસેમ્બર આપણો પાટોત્સવ છે. એ પાટોત્સવની અંદર વિવિધ બધા પ્રોગ્રામ થવાના છે, મેસેજ બી આવવાના. અત્યારે ટેન્ટેટિવ સ્વામીજીની આજ્ઞા મુજબ રાજુભાઈ બધા આખી ટીમ ભેગા થઈને નક્કી કર્યું છે કે 13મી ડિસેમ્બર આપણે પાટોત્સવ છે. તો સવારે 8 થી 10 મહાપૂજા ભાઈઓની બહેનોની છે. ભાઈઓની મહાપૂજા ત્રીજા માળે છે, બહેનોની મહાપૂજા બીજા માળે છે. 10 થી 1 આપણા સમયનો મહોત્સવ કહેતા સભા, 10 થી 1 આપણી સભા રહેશે. અને 1 વાગે આપણે બધાએ મહાપ્રસાદ લેવાનો છે. સમયનું કાર્ય પૂર્ણ થાય એ દરમિયાન પેરેલલ સ્વામીજીની ઈચ્છાથી પ્રેમ સ્વરૂપ સ્વામીજી આયોજન આપ્યું છે. 13મી તારીખે સવારે 10 થી લઈને બપોરના 3 વાગ્યા સુધી રક્તદાન, મહારક્તદાનની શિબિર રાખવામાં આવી છે. રક્તદાન અને એની સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ છે. ડોક્ટરો બધા આવશે, આપણા રોગનું નિદાન કરશે. અમુક ડોક્ટરો ફ્રીમાં આપણને નિદાન બી કરી છે, ફાઇલ બી બનાવી દેશે. અને સાથે સાથે એની જે ટ્રીટમેન્ટ કરવાની થશે એ નજીવા રાહત દરે યોગી ડિવાઇન સોસાયટીના દરેક હરિભક્તોને એકદમ રાહત દરે એની સારવાર થાય એના માટે ડોક્ટરોની બધા આખી પેનલ રાજુભાઈ બધી એની તૈયારી કરી રહ્યા છે. તો આટલું આયોજન છે. સાથે સાથ જે હરિભક્તો વર્કિંગ ડે છે, શનિવારના દિવસે ન આવી શકે એના માટે રવિવારે બી આયોજન કરે છે. રવિવારે આપણે રક્તદાન શિબિર અને સાથે સાથે એનો કેમ્પની સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ બી રવિવારે 10 થી 3 આપણે રાખ્યો છે. તો જે લોકો શનિવારે કદાચ ન આવી શકે સંજોગ વસાત અને બહારનો સમાજ કદાચ આપણે આડોશી સગા સંબંધી ન આવી શકે તો એને રવિવારે બી એનો એ જ પ્રોસેસ આખો દિવસ સુધી પ્રોસેસ શરૂ રાખવી છે. એના માટે ઝડપથી એક રજીસ્ટ્રેશનની એક આખી લિંક બનાવી છે અમારા હરિભાઈએ. તો રજીસ્ટ્રેશનની લિંક બધા ફિલઅપ કરે. મેક્સિમમ વધારે સંખ્યાની અંદર રક્તદાન થાય. યોગી ડિવાઇન સોસાયટીના બેનર નીચે જ્યારે એક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ જ્યારે થઈ રહી છે, આપણે બધા ખૂબ યોગદાન આપીએ. જે લોકો મેક્સિમમ રક્તદાન આપી શકે, જેની ઉંમર નાની છે, એ લોકો બધા જ એકી સાથે બધા જોડાય, ભાઈઓ બહેનો બધા જોડાય અને સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પની અંદર રજીસ્ટ્રેશન કરી આપણે બધા એનો લાભ લઈએ બસ. અને સૌથી વિશેષ વાત એ છે, છેલ્લે સ્વામી જયારે અહીંયા પધાર્યા ત્યારે એક એમણે વાત કરી છે. વાત એ છે કે છાણભોઈ, શિનોર તાલુકાની અંદર છાણભોઈ ગામ છે, નાનકડું એવું. બધા જ ગરીબ હરિભક્તો ખેડૂતો ત્યાં રહે છે. ખેતીની આવક ઉપર એનો જીવન નિર્વાહ ચાલે છે. એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા આજુબાજુના બધા ગામડાઓ, કંઈક 100 બધા ગામડા આખા કરજણ બધા ભેગા થઈ અને એ સમયો કરવા જઈ રહ્યા છે. મહારાજને કરવું, પાકની ફસલ બધી તૈયાર થઈ ગઈ હતી અને વરસાદ ખૂબ પડ્યો. આપણને બધાને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર એનો પાક 100% નિષ્ફળ ગયો છે. જે આવદાની આવવાની હતી ને જે સેવા કરવાના હતા એ 100% બ્લોક થઈ ગઈ છે. કોઈ હરિભક્ત કંઈ આપી શકે એમ નથી. સમયનું આયોજન તો તઈ પૂરપાટ ચાલે છે. તો પ્રેમ સ્વામીજીની ઈચ્છા એવી હતી કે બાપા તમે સમાજને આહવાન કરો બસ, કે જે ગરીબ હરિભક્તોનો જે પાક નિષ્ફળ ગયો છે એ લોકો સેવા આપશે, પણ જે સમયનો જે ખર્ચો પડો વિશાળ સ્કેલની અંદર 1.5 લાખ હરિભક્તોને જમાડવા, 1.5 લાખ હરિભક્તોનું બધું પાર્કિંગને આયોજન કરવું, એના માટે ઘણી મોટી રકમ જોતી હોય છે. તો શ્રીહરિ પ્રદેશના જે હરિભક્તો જે છે એને આહવાન એ કરવી કે સ્વામીજીની એક ઈચ્છા એવી છે કે દરેક હરિભક્તો થોડું યોગદાન આપે બસ. છાણભોઈના સમયની અંદર આપણા પતા શ્રીહરિ પ્રદેશ વતી કંઈક જોડે આપણે સારી સન્માનજનક આપી શકીએ, એના માટે સ્વામીજીની ઈચ્છા એવી છે કે બધા થોડું યોગદાન આપે. તો રાજુભાઈ આખી ટીમની ઈચ્છા થઈ કે એકી સાથે કોઈ કદાચ ના આપી શકે તો એમણે ગણતરી કરી છે કેટલા રવિવાર, 5 રવિવાર, 4 રવિવાર સમય, હા 4 રવિવાર. અત્યારથી લઈને સમયના 4 રવિવાર બાકી છે. 4 રવિવારમાં તો આપણે સભા માટે અહીંયા બધા આવવાના છે. તો આપણે એ સભા પૂરી થાય, આરતી ઉપર પૂરી થાય, પછી આપણે બધા પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લઈ
અને જયારે આપણે બહાર નીકળીએ આખા કેમ્પસની બહાર, ત્યારે જ્યાં મેઇન ગેટ છે મોટો, ત્યાં બધા યુવકો બધા જોડી લઈને ઉભા છે, બધી ડોનેશનની જોડી લઈને. બાજુના નાના 2 ગેટ છે ત્યાં બી યુવકો ઉભા છે યથાયોગ્ય. એવું એટલા માટે કે જે હરિભક્તોએ ભગવાનના કાર્ય માટે જે જોખમ લીધું છે ત્યાં, એ લોકોનું મનોબળ ઓછું ન થાય, એ લોકોનો ઉમંગ ઓછો ન થાય, એના માટે આપણે બધા ભેગા થઈને સહકાર આપો. જેને જે સંકલ્પ થાય, જેને જે ઈચ્છા હોય. અત્યારે તો 100-200 ની કોઈ કિંમત નથી. ગમે ત્યાં જઈએ કંઈક થોડું ઘણું લઈએ તો 200-300 રૂપિયા સહેજે થઈ જાય. તો પ્રેમ સ્વામીજી મને એવું કહેતા હતા કે બાપા એવું બોલજો કે તમે નાસ્તો કરો છો તો કેટલા, પણ મારો વિષય નથી, મારો સ્વભાવ નથી. કડકાઈથી બોલી શકાયો, એ પુરુષ બોલી શકે, આપણું કામ નથી. તો એક સમય આપણે એવું માનીએ કે આપણે 4-5 રવિવાર સુધી કંઈક બહાર નતા ગયા, તો પેટ ભરીને આ જે હરિભક્તો જે છે એને આપણે સહાય કરવી છે. સમય એનો સર્વોપરી થાય, એવું બધાને ઉમંગ બહુ છે, પણ એના ખિસ્સામાં કઈ નથી બિચારા પાસે. એને બધું જોઈએ છે, પણ પાક જયારે ખેતરમાં જાય છે તો પાક ટોટલ નિષ્ફળ છે, એનો 1 રૂપિયો કઈ આવતો નથી. તો એને સમયો તો ઉમંગ ભરો કરવો છે. તો પ્રેમ સ્વામીની ઈચ્છા એ છે કે આપણે એને સહકાર આપીને સમયો અદભુત કરાવો છે અને અહીંયા હાશ કરાવી દે. તો સમગ્ર શ્રી હરિ પ્રદેશના જે ભક્તો આજે સભામાં બેઠા છે, જે નથી આવ્યા, અથવા આપણા મિત્ર મંડળ છે જે સભામાં આવતા 2-4 વખત આવતા હોય, અથવા આપણી સાથે દોસ્તીઓ, બધાને આપણે આહવાન કરીએ કે જયારે સભા પૂરી થઈને આપણે પ્રસાદ લઈને જયારે બહાર નીકળીએ, ત્યારે જે દીકરાઓ જોડી લઈને ઉભા છે એમાં ખૂબ આપણે ધન નાખી અને છાણભોઈના સમયની અંદર જે ગરીબ હરિભક્તો છે એને અહીંયા આપણે હાશ કરાવી છે. મહારાજને સ્વામી આપણને સૌને એ ભગવાનના યુગ કાર્યની અંદર આપણને સૌને નિમિત્ત બનાવવા માટે એક ધારો ઉમંગ રાખે, ભગવાનના જે નિમિત્ત જે કાર્ય છે એને સહકાર આપવા માટે આપણને સૌનો ઉમંગ એક ધર્મો રાખે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.